સાગબારામાં 600 થી વધુ વિદ્યાર્થીઓને કારકિર્દીની નવી તકો અને સફળતાના માર્ગે આગળ વધવાનું મળ્યું માર્ગદર્શન. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બન્યા પ્રેરણા સ્ત્રોત. સરકારી સેવામાં પહોંચેલા અધિકારીઓએ પોતાની સફળતાની સફર અને તૈયારીના અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા. આકાંક્ષી નર્મદા જિલ્લામાં શિક્ષણ સાથે કારકિર્દી ઘડતર પર જિલ્લા વહીવટીતંત્રનો વિશેષ ભાર. સપનું જોવું મહત્વનું છે, પરંતુ તે સપનાને સાકાર કરવા માટે સાચી દિશા, યોગ્ય માર્ગદર્શન અને સતત મહેનત જરૂરી છે. આ વિચારને સાકાર કરવાની દિશામાં નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એક વધુ પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી ગંગાસિંહના માર્ગદર્શન હેઠળ શ્રી નવરચના હાઈસ્કૂલ સાગબારા ખાતે 600 થી વધુ વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા શિક્ષણ વિભાગ અને રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારમાં વિદ્યાર્થીઓને માત્ર કારકિર્દીના વિકલ્પોની માહિતી જ નહીં, પરંતુ પોતાના સપનાને લક્ષ્યમાં અને લક્ષ્યને સફળતામાં પરિવર્તિત કરવા માટેની દિશા પણ આપવામાં આવી હતી. ધોરણ 10 પછીનો નિર્ણય ભવિષ્યની દિશા નક્કી કરે છે. સેમિનારમાં ફ્રાઇડ કેરિયર એકેડેમી સુરતના શ્રી જગદીશભાઈ બરવાડિયા દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાર્થો, અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ, લાયકાતના ધોરણો તથા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અંગે રસપ્રદ અને સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારની સૌથી વિશેષ અને પ્રેરણાદાયી બાબત એ રહી કે નવરચના હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ આજે સરકારના વિવિધ વિભાગોમાં સેવા આપી રહ્યા છે, તેઓ પોતાની જ શાળા તથા તાલુકાની શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. પોતાના ગામ વિસ્તારમાંથી ભણીને સરકારી સેવામાં પહોંચેલા સફળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની હાજરીએ વર્તમાન વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાવ્યો હતો. નર્મદા જિલ્લો આદિવાસી બહુલ વિસ્તાર ધરાવતો અને આકાંક્ષી જિલ્લો છે. સાગબારા તાલુકાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી 600 થી વધુ વિદ્યાર્થીઓ આ સેમિનારમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે કારકિર્દી અંગે અગાઉ જે પ્રશ્નો અને મૂંઝવણ હતી તેમાં સેમિનારથી ઘણી હદે સ્પષ્ટતા થઈ છે. વિદ્યાર્થીઓ આવનારા સમયમાં પણ આવા સેમિનારનું નિયમિત આયોજન થાય તેવી લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારના બાળકોને જો સતત અને યોગ્ય માર્ગદર્શન મળતું રહે તો તેઓ પણ રાજ્ય અને દેશની વિવિધ પ્રતિષ્ઠિત સેવાઓમાં સ્થાન મેળવી શકે છે. આકાંક્ષી નર્મદાના સપનાઓને સાકાર કરવાની દિશામાં એક વધુ મજબૂત પગલું. આદિવાસી વિસ્તારના બાળકોના સપનાઓએ ઓળખી તેમને યોગ્ય દિશા આપવી એ જિલ્લા સર્વાંગી વિકાસ સાથે જોડાયેલું મહત્વપૂર્ણ કાર્ય છે. આ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર આદિવાસી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને નવી ઊંચાઈ આપનાર અને આકાંક્ષી નર્મદાના યુવા સપનાઓને ઉડાન આપનાર સરાહનીય પહેલ બની રહી છે. રિપોર્ટર સર્જન વસાવા, દેડિયાપાડા. મારું નામ રાઠોડ દિવ્યાબેન પ્રવીણસિંહ છે. હું નવરત્ના સ્કૂલ સાગબારામાં અભ્યાસ કરું છું. ધોરણ 12 માં છું. અમારી શાળામાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. ખૂબ સરસ રહ્યું અને બધા મહાનુભાવો ઉપસ્થિત હતા. પ્રોફેસર્સ હતા, પીએસઆઈ હતા. તો ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. મને આશા છે કે ભવિષ્યમાં મને ખૂબ જ માર્ગદર્શન મળશે અને ભવિષ્યમાં આગળ વધવાની મને હિંમત મળી છે. આ સેમિનારના બધા મહાનુભાવોએ જે કંઈ પણ અમને શીખવ્યું છે એમને હું ખૂબ જ આભારી છું. શિવાનીબેન નારસિંહભાઈ. હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું ને હું નવરચના હાઈસ્કૂલ સાગબારામાં અભ્યાસ કરું છું. આજે અમારી સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયું હતું ને આજે ઘણા બાળકો બીજી સ્કૂલોના આવ્યા હતા અને સેમિનાર યોજાયું હતું. તો તેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. તો તે લોકોના ઘડતર માટે એ લોકો જે ભવિષ્યમાં એમણે જે નો ગોલ નક્કી કર્યો હતો, તો તેનો ગોલ નક્કી કર્યા બાદ આપણે આપણા ભવિષ્યમાં શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ તે માટે અમને જરાક માહિતી આપી એમણે. તો આજે જે સેમિનાર યોજાયો હતો તે અમને ખૂબ જ ગમ્યો અને અમને પણ લાગ્યું કે અમારા જીવનમાં અમે જે અમારો ગોલ નક્કી કર્યો છે તે ગોલ અમે પ્રાપ્ત કરવા માટે, અમારી સારી ભવિષ્ય બનાવવા માટે અમે આગળ શું કરીએ અને કેવી રીતે કરીએ તે બદલ એમણે અમને જે માર્ગદર્શન આપ્યું તો તે બદલ પણ હું એમનો ખૂબ ખૂબ આભારી છું.